હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે મોટી કસારી કે જે કેશોદની બાજુમાં આવેલું છે ગામ. ત્યાં આજે આપણે આવી ગયા છીએ અને ભાઈ બહેન બેય સાથે પણ બેઠા છે. એક બાજુ ખોડિયારમાંના બેસણા છે અને એક બાજુ મામાદેવના બેસણા છે. અને ખોડિયારમાં પણ એટલા જર્જરાટ છે અને મામાદેવ પણ એટલા છે કે મંદિર પણ બહુ મસ્ત આવેલું છે અને વાડીઓમાં મંદિર આવેલું છે. આ કાદાવાળા ખોડિયારમાં કહેવાય છે કે ત્યાં લોકોએ એવું નામ રાખેલું છે. અને આખો પથ્થર છે ને એ પથ્થરમાં જ છે પોતે ખોડિયારમાં, એટલે કાદાવાળા એમ કહે છે કે ખોડિયારમાં છે. તો મિત્રો, અવાજ અમારા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ચાલો આપણે અંદર ગેટમાં જઈએ છીએ. તો આ છે તેની ધજા મોટી અહીંયા આવેલ છે દરવાજે. આ એનું પટાંગણ આવેલું છે બધું, કે આપણે વાહન પાર્કિંગ કરવા માટે ને એવું બધું. આ સામે છે બાકડા છે, વડલો મોટો બધો છે. સામે ધૂણો આવેલો છે ખોડિયાર માતાજીનો. આપણે ત્યાં જ જઈ રહ્યા છીએ અત્યારે. એ છે ત્યાં બાપુ રહે છે. આ છે તે ખોડિયાર માતાજીનો ધૂણો છે કે યજ્ઞશાળા કયો કે યજ્ઞકુંડ જુઓ. અને તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. હવે અહીંથી ઉતરતા સામે એક જેટ ખોડિયાર માતાજીનું મંદિર અને મામાદેવનું મંદિર આવેલું છે. આ નાનું છે તે મામાદેવનું મંદિર છે અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે. જો તમને ધજાના દર્શન થાય છે. મસ્ત એવી મોટી ધજા ફરકે છે માની. અને મંદિરનું કામ પણ એટલું કોતરણી કામ મસ્ત છે બધી રીતે. હવે હું તમને મંદિરના દર્શન કરાવીશ અને માતાજીના દર્શન કરાવીશ. જુઓ, આ છે તે માતાજી એક મોટા પથ્થરમાં બેઠા છે ખોડિયારમાં. જો આ તમે દર્શન થઈ રહ્યા છે અત્યારે. જો છે માં પણ એટલા જળજળાટ છે કે એની વાત પૂછોમાં એટલા. તો બોલો ખોડિયાર માત કી જય.
ખોડિયાર માત કી જય. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો.